કૃષ્ણાની જ કેરી છે કોની હો બહુ ભારે છે જો જો સવારમાં ઈટું ટ્રેક્ટર આવ્યું અંદર એટલે આમ દુઃખ કરી કેરી કેવી ખરી ગયું બધાને મહળી નાખ્યું આમ જો અવડી અવડી કેરી ખરીદી તો એ ભાઈ થોડીક લેતા ગયા માતાજી રામ રામ. તો કાળા તડકાનું છે ને જો ખાતર કાઢવાનું ઉપાડ્યું છે, દાબો કાઢવાનો નાનો એવો દાબો છે અમારે. દેવરાજ દીધી મને તો કડકડ કરતો આવ્યો જો એટલે હવે દેડકાથી બી ગઈ. તેથી આવ્યો તો ખબર પડે ત્યારે હોતો તેથી તડકો કેવો છે પણ હવે ક્યાંક ખાતર તો કાઢવું ફેરવવું જ પડશે. આ ઈટું છે ને ત્યાં ખડકવાનું છે. આ આંબામાં જુઓ આંબાને પહેલાં બધી ધૂળ બારી કાઢી હવે ખાતર નાખવું. તડકો લાગ્યો બહુ ક્વોલિટી ખાધી તોય કા કૃષ્ણા ક્વોલિટી ખાધી તોય બહુ તડકો લાગે. અમારે કૃષ્ણાબેનને મકાન બનાવવા અને મારે ધૂળ હારવાની હે કૃષ્ણાબેનને મકાન બનાવવા છે ને અમારે ધૂળ હારવાની લે દેવરાજ દીધી મને તો કડકડ કરતો આવ્યો જો એટલે હવે દેડકાથી બી ગઈ. તેથી આવ્યો તો ખબર પડે ત્યારે હોતો તેથી યાર તો પણ નીકળો નહીં, ખાતર આખું લઈ લીધું તોય એ થોડો આમાં અમારે એ આવ્યો એ જો હોય પાછો દેખાણો નહીં ને પણ આપણને દેખાણો નહીં ને પાછો શું દેખાય? એક જ વખત દેખાય. એ આપણા વાડામાં એ તો સારું છે, એક વખત દેખાય પછી ન દેખાય બીજી વખત. પછી બીજી વખત શું આવે દેડકાને એવું દેખાય તને બીવરાવે ખોટે ખોટ્યું. થોડુંક નાળિયેરીમાં નાખ્યા હોય ને તો નાળિયેરી હારા આવે કા ચીકુડીમાં નાળિયેરીમાં. કૃષ્ણા ખુરશી લઈ લે તારે તો બેટા ખુરશી લઈ લે તો અહીંના ખાતર નાખી દેવા. ટાટું ટાટું છે પણ રાજવીરભાઈ બહુ થોડે ને ત્યાં અહીં બાંધી દેવાના. રાજવીરભાઈ બહુ જ થોડે એટલે બાંધી દેવાના અહીંયા કા કૃષ્ણા. આગળ બે કેરી પડી હતી પાકલ ઉપર મૂકી આવી. આમ ખાતર મારે નાખવાનું એટલે મારે જ કેરી ખાવાની નહીં હો હે તું વતન ખાય એટલે ખાજો હો. કૃષ્ણાની જ કેરી છે કોની હો બહુ ભારે છે જો સવારમાં ઈટું ટ્રેક્ટર આવ્યું અંદર એટલે આમ દુઃખ કરી કેરી કેવી ખરી ગયું બધાને મહળી નાખ્યું આમ જો અવડી અવડી કેરી ખરી ગયું તો એ ભાઈ થોડીક લેતા ગયા ખરી ગયું બધું. હે વાહ હવે છે ને મુક્તાને છે ને કેરીઓ ખાવાની છે તો એ છે ને ઓલા પણ અમે કેરીનો થળિયું છે ને ત્યાં એ ખાતર નાખે છે તો કેરીઓ પાકે ને તો બધી કેરી એની એ એમ કહે છે. અત્યારમાં એક એક કેરી ખરે તે કિસના ખાઈ જાય કિસના ખૂંજી મારા ભાગમાં એકેય નથી આવતી. હજી તો લાટ છે હું કામ ઉપાધિ કરીશું સમજો આખો આંબો ભીરો. હવે બધી પાકે ની મારી હો કૃષ્ણા કૃષ્ણ મારી હો હજી ખોટી ઉપાધિ કરીમાં આજે આમ તો આખો આંબો ભર્યો છે એમાંથી બધાને ભાગે છે ને દ કેરી તો આવશે જ. હું કેવું બેટા સાચું ખોટું એમ. તો હવે છે ને દાદી મને ચા પીવરાઈ આવું હું કારણ કે હું મારા મમ્મી છે ને જો સામે કળશો ને ચા મૂકીને ગયા છે. ક્વોલિટી ખવરાઈ આવી હો લઈ લે ચા લઈ લે ક્વોલિટી ખવરાઈ આવી હતી. હવે ક્વોલિટી માથે ચા પાઈ દઈએ તો સારું નહીં. દાદીમાં કહ્યું ને સા 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 કરે છે. દાદી મને સા પાઈ દે એટલે છે ને આ ઈટું પછી હારવા લાગે.
હા એનું સ્પેશિયલ સાયલું એક જ છે એમાં એના- પીવો એના ક્વોલિટી ખાઈ લીધી છે સવાઈ ગઈ હતી કે એના સાયલા વગર તેને મજા જ ન આવે બસ બસ લી હે હાલો પછી સા પી લ્યો પછી ઈટુ મને હા ખડકવા લાગો પછી ઓલો અંબાવા લાગો ઈંટોનો ઢગલો પડ્યો એ ઈટુ અંબાવા લાગો ઘડીક હજી તો આખડી આવશે ટ્રેક્ટર પાછું ઠલવ તો આમ ઉતરી વયા જાઓ. જતા ઓલું ટાંકી પાસે કુંડી પાસે ઉતરી જાવ આમ સાયા બે જો અહીંયા અહીંયા જમરો ખીને સાયો છે ત્યાં તો ગરમ હોય હવે સામે બેસજો જો એટલે જમરો ખીને સાયા ન્યા નહીં તો? ઓલા પણ નાળિયેરી પાસે બેહે તો થાય વાહન આવશે જે 7 વાગે 7 વાગે આવશે અત્યારે મને સાંજનો ફેરો આવશે કેતા ને બપોર પછી 2 નાખ દેવાનું એક આવશે 6 વાગે 6-7 વાગે હા પંખો બંધ કરી દે એટલે ઉતરી જાય ને આપણને ઈટું હારવા લાગે હા સાચું ખોટું હારવા લાગશે ને ઘડીક હા. હા ઘડીક હારવા લાગશે ને આગળ આવે તમ તારે મૂંઝામાં તું તું વાટ જોઈ રહી કે મારી લાય મને તો દેસા પીવાની છે તમારે તો સા તો પીવાની જ હોય ને. દાડી અત્યારે મારે કરવા જવા દાળીયા 500 રૂપિયા દાળી લે બસ આપણે ઘરના કેટલા હાલો બધા છે મિત્રો તો ચા પીવા આપણા બગીચાની અંદર ચા પીવાની મજા જ અલગ હોય હો કા હમ. અમારે આ તો કઈ સા નથી પીતી એટલે એને તો કઈ નહીં સાને ને મારે કાંઈ લેવા દેવાની આ પાડી નાખી લાગે ઝાડવું જો ફૂલ કયું? ઝાડ તમારું દબાઈ ગયું પાછા વાવશું નવા હા એને આવવાનું હોય એટલે ઉપાધિ પહેલા બહુ થઈ જાય હો, એની વસ્તુ હાલે રકે બી કૃષ્ણ તાર સા પીવો નહીં એને નથી પાવો એને કેરીઓ ખવડાવવાની છે સા નથી પાવાનો હા હું આગળ આવું ખાતર હારવા કી બાજુ આગળ આવું સા લેતા તો પીવો હોય તો કોઈ મમ્મીએ પી લીધો રાજવીર હાટવાલા પણ પાણી રાજવીર રાખવું હૂતો છે હજી રાજવીર તાર પીવો હૂતો કૃષ્ણ એ કિચોડી ચા પીવી? પીવો આવડા સાણા છે ને બેટા એ તો ગરમ ભરવા લાગે મને હાલ આપણે આ બાજુ નાખ દઈએ નળ આ ઈ જરાય ઈવડા ઈ હાલ હા હાલ હવે મમ્મીને મોકલું હું હા તને તારી હારે કામ કરવા હું જાઉં દાળિયા ગોતવા ચાલ હો ઈટું ખડકાઈ લે ઈટું ખડકાઈ જાય ને બસ કિશુબેન આગળ મોઢું ભાંગી જાય રહી ગયા આ નળ છે ને સાણા હોતો હા ત્યાંથી બધી સાફ કરી નાખ ને આ ઈટુનો થપ્પો મારી દઈ હો આંબાને ખામણામાં હરખું કરી નાખવું પડશે ને હજી તો ઈ તો છેલ્લે કઈ તોય હાલે ઓલા પણ સાફ કરી નાખ ને તો ત્યાં ઈટું આવી જાય તે હજારમાં ખડકવ્યું તો આખડી હું દાળિયા કરતો આવું બે પછી ખડકી નાખી જોવા તો આવ્યા હતા ભાઈ આગળ આથી હાલ હું લેતો આવું હો નાખ દો પાંદડા હોતા હા બધું નાખી દે ને ભાઈને જગાડતી નહીં ઘડી ખુવા દેજે બેટા આગળ સૂતો હજી